સબીર હા શું છે આપ મારી ગયો ભાઈ ये मनावे भाई જોઈ લે લાખ જાતિના જીવો ખાય જો કે આ જીવન પૃથ્વીએ પણ ઘણા જીવો માગે છે. જોઈ લેડો હાય ભાઈ ભાગવા દે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર. તો ટાઇટલને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં આવેલા છીએ. તો પાછળ તમે જોઈ શકો છો આપણે આવેલા છીએ સફારી પાર્ક. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, ખૂબ જ મજા આવશે. અને આપણે અંદર હાવી દીપડા હરણિયા ના અંતર બધું જોવાનું છે, બરોબર. તો વિડીયો ફૂલ વોચ કરજો. ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં. સફારી પાર્ક મિત્રો આંબરડી તમે લોકો જોઈ શકો છો મિત્રો. તો આપણે આવી ગયા અત્યારે સફારી પાર્ક આંબરડી મિત્રો. આવી દીપડા સિંહ હરણ એવું બધું અલગ અલગ જોવાની છે મિત્રો. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. ચાલો મિત્રો તો જઈએ અંદર. ભાઈબંધને મારી જેમ નવું નવું શરૂ કર્યું છે વ્લોગિંગનું. શરમ લાગે એનું વ્લોગ બનાવતા હોય. સારું સોયામાં જોરદાર હે. હવે પહેલી વાર આવ્યું છું, બરોબર. હવે જોઈને અંદર ખબર પડે કે શું પ્રાણી છે, શું વસ્તુ હોય, બરોબર. અંદર ગયા પછી ખબર પડે હવે એટલી વસ્તુ છે. છે તો જોરદાર બનાવે ને, બાયલે મસ્ત દેખાય. આ છે આપણો સફારી પાર્કનો ગેટ. હવે આપણે અહીં અંદર જવાનું છે. અંદર જઈને ટિકિટ બિકિટ કંઈક કપાવી, બરાબર. તો હાલો મિત્રો, આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે, બરાબર. અને અહીંયા મસ્તીનો ખાવી જ છે મોટો તો જોઈ લે કેવો ગજબનો દેખાય છે. હવે ટિકિટ લેવા જવાનું છે. હવે જોઈએ અમે ટાઈમ બરાબર 12:30 એવા ભૂગ્યા છીએ, બરાબર. હવે ટિકિટ મળે તો ઠીક છે, નગર પછી હે ટિકિટ ન મળી હોય તો મળશે જ નગર પાછા આવશે ભાઈ ઘડી કમે. થોડીક એટલાનો ટાઈમ શું છે આપણે થોડી ખબર ટાઈમ ની ડાયરી કેવી ઓલા ફોર વ્હીલ વાળા વી જાય તો કઈ નક્કી ન હોય. ટિકિટ બેરી અહીંયા છે, અહીં પૂછલી કે લંચનો ટાઈમ પીડ્યો છે. તો મિત્રો જો આપણે ડિજિટલ શો છે, બરાબર. તો ડિજિટલ શોની આપણે ટિકિટ લઈ લીધી છે, બરાબર. વિડીયો શૂટ કરવાની તો મનાય છે, તો આપણે થોડું ઘણું આપણે જોવું શૂટ કરવા દઈએ તો, બરાબર. પરમિશન તો લીધી છે. કીધું હોય એકાદી મિનિટનો વિડીયો શૂટ કરી લે બાકી પરમિશન. लगभग 15 लाख जातिना जीवों का जो कि जीवन पृथ्वी पर घना जीवों मागे છે. आश्रय 4.5 अबज वर्षના સમયગાળામાં થયેલી સામૂહિક વિલુપ્તિમાં ડાયનોસોર સહિતના જીવોનો સંપૂર્ણ નાશ થયો. વૈજ્ઞાનિકોના મત મુજબ આ વિલુપ્તિ કોઈ લઘુ ગ્રહના અથડાવાથી કે પછી ઠંડા લોહીવાળા ડાયનોસોર પોતાના શરીરના આંતરિક તાપમાનનું નિયંત્રણ કરવા અસમર્થ હતા. એટલે આ ફેરફારો સહન કરી શકાય જેવી પુષ્કળ વનસ્પતિઓ પૂરી પાડી અને સાથે જળચર જીવનું જાળવું પણ વિકસ્યું. ઠંડા પડેલા લાવામાંથી બેસોન્ટ ખડકોનું નિર્માણ થયું. સમય સાથે આ ખડકોનું જે વિશ્વભરમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન છે. ગીર ગુજરાતનું જૈવ વિવિધતા સભર સૌથી મોટો વન વિસ્તાર છે, જ્યાં સિંહોના વનસ્પતિની 500થી પણ વધુ તથા પ્રાણીઓની 2500થી વધુ જાતો જોવા મળે છે. અને આ ઘટતા ઘટતા મૂળ વિસ્તારના 50 ફેર મનુષ્ય પાયો છે એમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. ગીર આપણા દેશનું એક અમૂલ્ય વારસો છે, જેને આપણે આપણી ભાવિ પેઢીઓ માટે સંભાળવાનું છે. જે યાદ આપવું રહેશે એક સૂત્ર: ગીરજ માતા ને ગીરજ દાતા. ગીરજ છે સૌ જીવોની વિધાતા. મિત્રો, ગીરની આ અલૌકિક ભૂમિ પર આ સિંહ તો વાત કરે. હે આ ગરવી ધરતી સાથે આ સિંહ તો વાત કરે, મને ખબર નથી. અને અહીંયા માનવી સાથેનો સંબંધ પણ
સમય જતા સંબંધમાં ઘણા ફેરફાર આવે છે. મિત્રો જો આપણે બીજો આપણે ડિજિટલ શોમાં આવી જાય બરોબર, પહેલા તમે જોઈ લીધા જ્યારે વિશ્વ સૂઈ જાય છે ત્યારે સ્ક્રીન આગળ ચાલુ થાય છે બરોબર, જંગલ એન્ડ સુધી બની આવે સ્ક્રીન ચાલુ થાય છે. નિશાચર પ્રવૃત્તિઓથી જીવંત કઈ બને બાજુ છે દેખાય ખબર? અને જંગલના રોમાંચક રહસ્યો પ્રગટ થાય છે. એક પ્રવાસી આમાં કંઈક દેખાય એવું લાગે મને બરોબર, જંગલને જોઈએ આપણે. જોઈ શકતા નથી. અરે વાહ જોરદાર હો, મને તો પેલા બીવાઈ ગયું. અરે આ વસ્તુ છે ખતરનાક, ટીટોડી અને આવું છે નોળિયા જેવું, જોરદાર છે. હમે 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 બીજું દેખાડશે એમાં. અરે અજગર છે એ હલ્લે હે, અજગર હલતું હતું હમણાં. હા સુવર દાદા છે એમ ને અહીંયા હાલે. એ અજગર અજગર આવું છે બાજુ લેવો ભાઈ, આ ઓરિજિનલ લઈ ને શેઠાડી ઓરિજિનલ જ લાગે તો એમ. એરું હરણ બરાબર. મિત્ર એકવાર તમે આવો ને અહીંયા સફારી પાર્કમાં આંબરડી ખૂબ જ મજા આવે છે હકીકતમાં. આયા રો આ બધું આપણે રિયલ જોવાનું છે એમાં. અરે હરણ ખાય છે તો હરણ ખાય તો તમે ડિજિટલ શો એકવાર આ તમે આંબરડી પાર્કમાં આવો ને તો ખાસ કરીને ડિજિટલ શો જોવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે આગળ તમને ક્લિપ 2-3 ક્લિપો તમને બતાવી જોરદાર વસ્તુ છે. અને આપણે તો અત્યારે છે ને બસમાં બેસીને આપણે ઓરિજિનલ જોવા જવાનું છે બરાબર. અને એવા કંઈક આ રૂમ હતી, આ રૂમથી આપણે જોવા ગયા હતા અને આપણા ટિકિટવાળા ભાઈ બેઠા છે અહીંયા. એક નંબર છે વસ્તુ, તો ખાસ કરીને અહીં વિઝિટ કરો તો ડિજિટલ શો જોવાનું ભૂલતા નહીં બરાબર. ને જો આપણા ભરતભાઈ ઓલી બાજુ ભેગા છે એને હવે સિંહ ઓરિજિનલ સિંહ જોવાનું ઉતાવળ થઈ ગયા છે, બીજું કાંઈ નથી. તો મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહ્યા તો ખૂબ જ મજા આવશે. જે આપણે સ્ટાર્ટિંગ છે જે એન્ડિંગ તો જે આપણે ઘણી વાર લાગશે. આજ એમને જે લાસ્ટમાં જે એક્સ્ટ્રા જે વિડીયો બતાવ્યો ને આ જે ડિજિટલવાળો બરાબર, તો વ્લોગર હોવાનો જો આ ફાયદો છે બરાબર. તો તમને એક્સ્ટ્રા જવા પણ ફ્રીમાં મળી જાય. પહેલાં મેં કેટલા 2 શો જોયા એના તો પૈસા આપ્યા બરાબર. અને તે છેલ્લે જે શો દેખાડ્યો ને એ અમારી માટે ફ્રી હતો. તો વ્લોગર માટે ફ્રી, એટલે બધા વ્લોગર માટે નહીં, આ તો અમને કીધું બરાબર, એટલે અમારી માટે ફ્રી હતું. શું કેવું ભરત તમારું? મિત્રો એક વસ્તુ દેખાડો તમને મસ્તીનું. હે આ જુઓ છે ને જોરદાર મોટું જબર. એકવાર સફારી પાર્ક વિઝિટ કરો, હકીકતમાં મજા ન આવી જાય ને તો મને કહેજો. એ તો બસમાં જવાનું બાકી, એમાં જાઓ ને એટલે બહુ મજા આવે. આપણે એમાં રિયલ આવી જ જોવાના હે, રિયલ એટલે રિયલ. હા તો કેમ છે ને જોરદાર. મિત્રો આપણે છે ને મેન ગેટ લગભગ પૂગી જવું મને લાગે છે. મેન ગેટ કરો અહીંયા આપણે જવાનું છે, અહીંયા અહીં લઈને જવાનું કે એક્ઝિટ નહીં? ઇન્દ્ર છે ટિકિટ બારી છે, ટિકિટ બારી બસ આપણે અહીંથી જવાનું છે અંદર. તો અહીંયા છે હરણ છે, મંકી મેન છે, દૂધરાજ છે, કરકલ્યો થયો ઘણું છે જોરદાર. ટિકિટ લેવાની બાકી છે મિત્રો. એટલે આ બાજુમાં છે, અહીં કોઈને ખબર નથી બોલો. વેટિંગમાં ખાલી 160 કિલોમીટર થાય કોઈને ખબર નથી. નકર તો અહીં મજા જ આવે વગર. આની અંદર જવાનું છે આપણે. અરે બસ જો અમે પેઢી છે તો ઓલી બસ દેખાય ને એ બસમાં જવાનું છે બરાબર. તો અત્યારે જે ટિકિટ ના કરાવે, ટિકિટ બેરી રહી ગયા આગી ને એ પેલા ટિકિટ કરાવવાની બાકી છે. તો ટિકિટ કઢાઈ આવી ને આપણે. હાલો તો ટિકિટ લેવા જઈએ હવે. મિત્રો તો હવે આપણે ટિકિટ થઈ ગઈ છે ને તો આપણે બસ આ રેડી થઈ ગઈ છે બરાબર. હવે બસની અંદર થઈને આપણે હવે મેન ઘાટમાં થવાનું છે બરાબર. તૈયાર થઈ ગયા છે અંદર થઈને જોઈએ હવે હું જોવા મળશે. ગયું
આજ તારીખ પહેલા મતો છે દરવાજો કોઈ નીચે બેઠી હા હા એક સી ને બે સી એક સી હેન્ડ છે હવે જો ઓલો યાર ઓટે सभी रहेगा कहाँ बाजी सभी કેવું પડે કે બસ આરામ હાલો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. અને આપણે અહીંયા આપણો બ્લોગનો એન્ડ કરી નાખીએ. અને જો આપણું પાછળ અંબા જીઓ સફારી પાર્ક બરાબર વિડીયો એન્ડ કરી દઈ. મળીશું નવા વિડીયોની સાથે. બાય બાય. જય શ્રી રામ, જય હનુમાન.